ઉંમર તો ઘણી હે 80 પ્લસ હે મારા હિસાબથી તો 80 પ્લસ ખરી? એટલે કઈ નહીં માડી હા 80 પ્લસ એટલે ઓમ નથી કોઈ તમને અમારે બે ડો હોય જે એમ. બે હતા ને એમના છોકરા એવો એક્સપાયર એ કઈ રીતના મરી ગયા? આ રહ્યા એટલે ફોટા. એ તો અચાનક જ તો મરી થઈ ગયા. એટલે કઈ એમ તકલીફ હતી એમને કે પછી? તકલીફ તો એવી મટી ગયા ભાઈ બે ના ના બરાબર. હમ. અત્યારે તમને કોઈ ખાવા પાણી સેવા પાણી કરવા વાળું કોઈ નહીં? નહીં મારે ના જાતિ બરાબર, જાતે આ ડોહાને 6000 રૂપિયા દવાખાનામાં દે એમ કંઈક રકમ થોડુંક તેમ કંઈક કરી કોઈ પૈસો નહીં આવે અમને. કોણ આવે? આ હેલો શેન પૂછો નહીં ભાઈ 5 રૂપિયા કોઈ નહીં એમને આવે. બીજું અમને આવકનું તો કશું જ નહીં. ના 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 આવો આવક જાતે કશી કશું નહીં. જાતે થોડી ઘણી મજૂરી કરે આ મકાઈ આમાં કાંઈ થોડી કોઈ નહીં. ખાઈએ રોણા પાણી. ને થાય ને તો એ વાડામાં જઈને બેઠા બેઠા કરે ના, ના, બરાબર. પાટલા પર બેઠા બેઠા કરે મીઠું બધું કોણ આલે એમને? બધું કોઈ નહીં. લાવીએ લાવીએ. લાવો. જાતે લાવો છો? જાતિ જાતે. જાતિ જ લાવીએ. હા બરાબર બરાબર. આમને કોણ લઈ આવે મરસું બેઠું તેલ બધું કોણ લઈ આલે? કોઈ નહીં. જાતિ જ લાઈટ લાવીએ બાઈટની સુવિધા છે? હે? લાઈટની સુવિધા છે કે નહીં? નથી લાઈટ હે લાઈટ લાઈટ નથી લાઈટે નથી ને મીટર નથી એવું લાગે છે. કશું નથી મીઠી લઈ ગયેલા લાઈટ એની મારે જાતે. કશું નહીં. જાતે બધું કરો છો ને? જાતિ જ જાતે જ કરવાનું જાતિ જ કરવાનું મારે પછી આ બે છોકરા હતા તમારા? હા મટી ગયા બે બરાબર કોઈ નહીં મારે એમ નહીં હારું છે રાખવું છે ને. બરાબર બરાબર. હા તો આ ભાઈએ વાત કરી કે અહીં દાદા દાદી છે એમને આગળ પાછળ કોઈ નહીં, એમને હા હા થોડી એમ તકલીફ છે એમ. એટલે તમારે મુલાકાત લેવા આવ્યા. હા અત્યારે તમને ખાલી ભેગા થવા આવ્યા. હવે આવશું તો તમારા માટે કઈ કઈક લઈને આવશું. મીઠું મરચું મસાલો તમારે જે જોઈએ. મોરસ બરાબર બે થી 3 મહિના મોરસ ભરી આપશું. ચોખાથી મોડી અનાજથી મોડી બધું ભરી આપશું બરાબર. સારું, પછી જ્યારે પૂરું થાય હા. ત્યારે મને વાત કરવાની બરાબર, અશોકની વાત મને વાત કરવાની. કરી દેવાની હે? મને વાત કરી દેવાની હા હારું. પૂરું થાય બરાબર હા. તો મને ફોન કરવાનો. કપડાથી મોડીને તમારા ધોતીથી મોડીને તમારા સાડીથી મોડીને બધું પૂરું આપણે કરશું. દવાખાને જવું હોય હા કોઈ બી જગ્યાએ જવું હોય બરાબર, અમારી પાસે ગાડી છે, અમે લઈશું. પોતે હું લઈ જઈશ તમને મારી ગાડીમાં હા 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 બરાબર. કોઈ ટેન્શન જો તમારે ભલે કોઈ છે નહીં, હું તમારો દીકરો છું બરાબર. હા ગમે તે તમારે લાવવાનું હોય, ગમે તે લાવવાનું મેળવવાનું બધું મને ફોન કરજો. અશોકની વાત કરો એટલે અશોક મને ફોન. આ અમારો સિંહ હોય બધું વાત કરે દાદા શું નામ તમારું? આમ રૂપાભાઈ ગલાભાઈ રૂપાભાઈ ગલાભાઈ. હા બરાબર. તો આમ તમારા છોકરા એક્સપાયર થઈ કેટલો ટાઈમ થયો? ભાઈ એક એક ને 1 વર્ષ થઈ ગયું, 1 વર્ષ ઉપર 2 વર્ષ જેવું, અને એકને તો કમાતા 3 વર્ષ 3 વર્ષ જેવો થઈ ગયો એના પછી આમનું કોઈ જ આધાર નહીં એવું થયું ને? એવું એવું હવે તમે અત્યારે કઈ મજૂરી થાય નહીં તમારે પેલી. ના કોઈ નહીં થાય. હવે તમારે શું જોઈએ? ટાઈમે ખાવા જોઈએ ને પહેરવા કપડા જોઈએ. હા એ જ બરાબર. અમારે એ જ જોઈએ અમારે તમને એટલી તો અમે મદદ કરશું. હા તમારે શું જોઈએ? ચા મોરસ જોઈએ, ચા બનાવજો, ખાવા બનાવજો, હા એ ખીચડી ભાત તમને ચોખ્ખા આલી જશું અમે. બધું આવી જશે દાદા બરાબર, હારું, ગભરાતા નહીં બરાબર. હારું. અમે સરપંચની બી વાત કરશું તમારા વિશે. કે કઈ અમને જે કઈ સહાય થાય એ કરે. અમે છીએ અત્યારે મોરવાડા તાલુકાના પથનપુર ગામે, જે અહીંયા મોરવાડાથી બિલકુલ નજીક છે. જેવો દાદા દાદી છે કે જેવું ઘર જેવું. એમને 2 છોકરા હતા, એ આકસ્મિક રીતે મોત થયું છે એમનું. દાદા દાદીને એટલું જ છે કે આગળ પાછળ કોઈ છે નહીં એમને સેવા કરવાવાળું. તો અમે અમારાથી જેટલી મદદ થાય એટલી અમે કરશું. અમારા રાકેશભાઈ છે હા, તો આ ભાઈનું જો અમે જે મદદ કરશું એમનો પૂરેપૂરો શ્રેય આ ભાઈને જશે. કેમ કે આ ભાઈએ જ અમારો કોન્ટેક્ટ કર્યો કે આ દાદા દાદી છે આવી રીતના, અને એમને આવી રીતના મદદની જરૂર છે. તો અમારાથી જે થાય એ આપણે ચોક્કસ મદદ કરશું. જે કે રાશનનું સામાન છે બધું, તેલથી માંડીને બધું એ અમે આ દાદાને આપી જઈશું. દેખો આ ઘર છે દાદાનું, આગળ પાછળ એમને કોઈ જ નથી, એમની સેવા કરવાવાળું કોઈ જ નથી. તો ભાઈઓ જેનો કોઈ નથી એનો સહારો અમે બનીશું. તો ચલો મિત્રો, બીજું કંઈ છે નહીં. લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, પેજને ફોલો કરી લેજો. ચલો.